સચિન જીઆઈડીસીના ગભેણી વિસ્તારમાં લાગેલી આગ કાબૂમાં આવી છે। ઓપન પ્લોટના ગોડાઉનમાં લાગેલી આગ પર કાબુ મેળવી લેવાયો છે। 18 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો છે। ફાયર વિભાગની ટીમે આખી રાત આગને કાબૂમાં લેવાની કામગીરી કરી હતી। ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોને દૂર પણ કરી દેવામાં આવ્યા હતા। જોકે હવે આગને કાબૂમાં લઈ લેવામાં આવી છે। 18 કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી છે। ફાયર વિભાગે આખી રાત કામગીરી છે તે ચાલુ રાખી હતી। ઘટનાના પગલે આસપાસના વિસ્તારમાંથી લોકોને દૂર પણ કરી દેવામાં આવ્યા હતા। આ વિકરાળ આગ જે લાગી હતી તેને કારણે અનેક વિસ્તારો સુધી આ આગના ધુમાડા છે તે જોવા મળ્યા હતા। તો જ પ્રકારે 18 કલાકની કામગીરી બાદ આ આગને કાબૂમાં મેળવવામાં આવી છે। સુરતના સચિન જીઆઈડીસીના ગભેણી વિસ્તારમાં લાગેલી આગ પર સંપૂર્ણપણે હવે કાબુ મેળવી લેવામાં આવ્યો છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતના સચિન જીઆઈડીસીના ગભેણી વિસ્તારમાં આગ લાગી હતી। 18 કલાકની કામગીરી બાદ આગ હવે કાબૂમાં આવી છે, શું સ્થિતિ? સુરતના સચિન જીઆઈડીસીની બાજુમાં જ ગભેણી ગામના એક ઓપન પ્લોટની અંદર વેસ્ટ કાપડનો જે ઢગલા અને પોટલા ખડકી દેવામાં આવ્યા હતા। ત્યાં ગઈકાલ બપોર પછીથી આગ લાગી હતી અને એ લગભગ 18 થી 20 કલાકની સઘન કામગીરી બાદ આગ કાબુમાં આવી છે। જો કે હજુ પણ જે ઓપન સાઇટ છે ત્યાં ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડા નીકળી રહ્યા છે, એટલે આગ કાબુમાં આવી ગઈ એ ચોક્કસ કહી શકાય। પરંતુ જે રીતે હજુ ધુમાડા નીકળી રહ્યા છે તેથી કુલિંગની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં ચાલુ રહે તેવું લાગી રહ્યું છે। સાથે સાથે આ સમગ્ર ઘટનામાં આસપાસમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં ધુમાડો ફેલાતા આસપાસની જે રામેશ્વર નગર સહિતની કોલોની હતી એ લોકોને પણ થોડી વાર માટે દૂર કરવામાં આવ્યા હતા। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર।